અને આ નવા વર્ષમાં માતાજી તમને ધંધા પાણીમાં બરકત આપે, ઘરમાં સુખ શાંતિ આપે અને બધા નિરોગી રહ્યો ને એવી માતાજીને પ્રાર્થના. તો અમારું જૂનું ઘર છે ને બા અહીંયા છે એટલે આજે અમે અહીંયા આવ્યા છે. દિવાળી 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 તો વારો પાડી દઈ છે અને અત્યારમાં અમે 8-10 ઘરની મુલાકાત લઈ લીધી. કેમ કે પછી ટાઈમ નથી રહેતો જવાનો કે આવવાનો, બધા આપણી ઘરે આવતા હોય એટલે એકને ઘરે રહેવું જ પડે. જય શ્રી કૃષ્ણ. મારી બેન તો ઇન્સ્ટાગ્રામ માં તમે મને ફોલો ન કર્યું હોય તો ઇન્સ્ટાગ્રામ માં મને ફોલો કરી લેજો. ધરા ફેમિલી નામની મારી આઈડી છે. जय श्री कृष्ण. जय माता दी. હાલો તારાજી અહીંયા આવી જાવ, પેલા પગે લાગો. આપણે અહીંયા ઊભી રહે, આમ ઊભી રહે, આમ બસ. હાલો. જય માતા દી. હાલો. जय माता दी. तो बापा ले आए तो हां હજારા આઈ માં જય શ્રી કૃષ્ણ. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે, નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ છે 8:30 વાગ્યાનો. માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા. પહેલા તો મસ્ત એવી ઘરની સાફ સફાઈ કરી, પછી બધા તૈયાર થયા અને નવા વર્ષનો પગે લાગવાનો કાર્યક્રમ પૂરો કર્યો અને પછી તમારી મુલાકાત લીધી. તો અહીંયા જો અમારી ફેમિલી બધી તૈયાર થઈને બેસી ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો સાહેબ અને એની સફારી અને સોફાનો કલર બધું મેચે મેચ. સાહેબ ને ગોતવા બહુ અઘરા થાય, મારે નિશાની રાખવી પડશે. હા, અને જો કેવા બધા મસ્ત લાગે છે. તો હાલો, સરસ એવા બધા તૈયાર થઈ ગયા છે અને આશીર્વાદ લઈ લીધા. પગે લાગવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. તો હવે જઈએ માતાજીના દર્શન કરવા અને અમારા જે વડીલોના ઘર છે તો ત્યાં વડીલના બધાના આશીર્વાદ લઈ આવીએ ને પછી આવીને મળીએ. કેમ કે પછી ઘરે બધા મહેમાન આવશે એટલે પછી નીકળાશે નહીં. અત્યારમાં જ ટાઈમ હોય કે સવારમાં વહેલા નીકળી જાય ને તો 4-5 ઘર લેવાના છે તો લઈ લઈએ, પછીનો કાર્યક્રમ પછી રાખશું. તો અમારા દિવસની અને અમારા નવા વર્ષની શરૂઆત કંઈક આવી થઈ છે. તો તમારા બધાને શું કહેવાનું છે એ પણ કહેજો. અને આ નવા વર્ષમાં માતાજી તમને ધંધા પાણીમાં બરકત આપે, ઘરમાં સુખ શાંતિ આપે અને બધા નિરોગી રહ્યો ને એવી માતાજીને પ્રાર્થના. ને આ જ વાત ઉપર જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો મળીએ થોડીક વાર રહીને. હે હજી નીંદર આવે?
વાહ રે વાહ, બપોર પછી સુઈ જાજો. તો હારું હાલો સાહેબ, ચાલો હાલો. હવે પેલા જઈએ? મારા માતાજીના દર્શન કરી આવું, હા. પછી આપણા માતાજીના દર્શન કરીએ ને પછી કુટુંબ વાલામાં જાય. હા, તો હારું હાલો, મળ્યા. અમારું સુખ જોવાતું નથી બાકી. તો બધાને જય શ્રી કૃષ્ણ કરી દો. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આ અમારું જૂનું ઘર છે ને બા અહીંયા છે, એટલે આજ અમે અહીંયા આવ્યા છે. કેમ કે દર વખતે તો બા ન્યા હોય, એટલે આજ વખતે નક્કી કર્યું કે તમે હા તો કે અમે કાટવા ચોકી 12 વાગ્યા સુધી લે બોલો મંડિયા કરી હાલી ગઈ. જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રમેશભાઈ, ક્યાં ગયા તારા બેન? ઓહો, હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 11 વાગ્યાનો. અમારા ધારાબેન ને હાલે છે અહીંયા કટક બટક, કેમ કે ભૂખ લાગી છે. નાસ્તો આજે વહેલો થઈ ગયો હતો, એટલે ધારાબેન જામફળ ખાય છે. અને મેં આ બાજુ રસોઈ માંડી છે, બટેટા અને ભાત બે બાફવા મૂક્યા છે. અને સાહેબ ને માનો બે ગયા છે દુકાને બોણી કરવા. અને હવે મારે માંડવી છે, મારે કરવી છે બાકીની રસોઈ. અને અત્યારમાં તો હાવ થાકીને તે થઈ ગયા. 4 વાગ્યાની વાત છે, રાતના 2 વાગ્યા લગી રંગોળી કરી, પછી હુતી અને સવારે 4 વાગે ઉઠી. અત્યારે તેમ થાય ને બેવું ને ત્યાંથી ઉઠવાનું મન નથી થતું. દિવાળી 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 તો વારો પાડી દઈ છે. અને અત્યારમાં અમે 8-10 ઘરની મુલાકાત લઈ લીધી. બધે હગાવાલામાં જઈ આવ્યા, પાડોશમાં જઈ આવ્યા, અને બધે છે ને ઠંડુ ને ચા પી પીને પેટ ફૂલ થઈ ગયું ધરા. હવે તો અત્યારે કંઈ ખાવાનું મન નથી ને તને અહીંયા બેઠા બેઠા ભૂખ લાગી. મારે તો પેટ ફૂલ થઈ ગયું એવી હાલત છે. દિવાળી ઉપર ને પડવા ઉપર આ જ પોઝિશન થાય. તો સારું હાલો, હવે બાકીની રસોઈ બનાવી લો, પછી મળીએ. આજ તો આખો દી આમ ચાલુ જ રહેવાનું છે. અમે સવારમાં એટલે જ જઈએ, કેમ કે પછી ટાઈમ નથી રહેતો જવાનો કે આવવાનો. બધા આપણી ઘરે આવતા હોય એટલે એકને ઘરે રહેવું જ પડે. તો અમે છે ને ધારાને ને માનવને ઘરે મૂકીને ગયા હતા, અને અમારા બા આવ્યા છે. જો આવો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે બસ હમણાં આવ્યા, એ દુકાને ગયા બોણી કરવા. હા, બાપ દીકરો બે. તો હાલો રસોઈ બનાવી લઈએ, પછી મળીએ. રામ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે હારામ હારું, આ જો ખુરચી લઈ તમારા હાટું. હા બોલો, હા ઓલા ગુજરી ગયા છે. હા 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 હા, એ તો ભૂલાઈ ગયું. એ આમ જો
જય શ્રી કૃષ્ણ. મારી બેન મોડું થઈ ગયું આજ અમે વહી ગયા તમારી માસી. એ તો કહું ભાઈ જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર. રોજ 5 વાગ્યામાં ઉઠીને બે ભેગા હોય, રાતના 12 વાગ્યા તોય હાવ આવો 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 આવો. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છે? સારું ને? અરે માતાજી સુખી રાખે, હાજર નું રાખે. આવ્યું ટુણુકડું આવ્યું ટુણુકડું. ઓય બાપા દાદા એને તો આમ કેવી ફુદેરી ફેરવી લેવાય, એમાં વાર વધવા નથી. પ્રોગ્રામ જ રહે. આ ભાઈ હવે તો ભાઈ તું વડીલમાં આવે. તું જોવે એ નથી લાગુ પગે હું તને દર વખતે ના પાડું છું, તમે આજે આવી જાવ છો કેમેરામાં, વિડીયો ચાલુ હે. હે બેન બેહો આમ આલે એને આ જોઈએ ને આ ચીંદો આ જોઈએ. બેન કીધા બેન એલી મારે નહીં, મુખવાસ તો લ્યો. એક તો આવ્યા મોડા આમાં રિયાંશભાઈ કા તમે નીચે બેસી ગયા? ના ભાઈ એવું થોડું હાલ. જય શ્રી કૃષ્ણ, સાલ મુબારક. આ માનવ રેખા છે ને આજ મને આડો જ આવે છે. હા ફર્યું બતાય, ઘર નું જોવું. હા તો પાડવા દીધો. તમે આમ જોયું, મેં કીધું હાલો આમ જાય છે આગળ આવશે. માનવ કે ગીતા માસી ની આવી ગયા, હું ના આમ ગયા હું આગળ આવશે. તમે આમ વૈરા મેં જોયું, હું ભલે જાય. આપડે ક્યાં માણસ છીએ? આપડે ઘેટા પકડા છીએ. આમ મારું ઘર મને વિકા જેવડું લાગે. આજ મારે હાકર થાય. હાલો દો સ્ટીલમાં દો ભાઈ, થોડી છે લઈ લે ને. નાનો ગ્લાસ છે, હવે હું લોહી પીવે. હા તમારે તો પેલા આપણે બેન બેન તમારે નથી પીવાનું. એને પીધી હમણાં ચાલુ જ છે, પાછો ચડી જાય. ચીકુ બેન દે. હા એમ દેવાનું છે. પીવાઈ જા પીલેમાં દીકરો. હા એ ઓલે ફોટા પાડ લે ને પછી એને દઉં, એને પાડ લેવા દે. એ ફોટા ને પાડ લેવા દો પછી દઉં એને. હાલો ફ્રેન્ડ, બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. બટેટાનું શાક, ભાત, પૂરી, ભજીયા, બાસુંદી ને ચટણી ને ઠંડી ઠંડી સાઈસ. આવી જાવ હંધાય બપોરા કરવા. ને અહીંયા બને છે ગરમા ગરમ ભજીયા. અત્યારે ટાઈમ થયો છે 7:30 વાગ્યાનો અને 5 વાગ્યાની અમારી ઘરે ધબધબાટીને દેહ દેખાડો છે. અત્યારે તો મારે હાલ હવાલ જવું, બપોર પછીથી માથું ઓળાવવાનો ટાઈમ મળ્યો નથી. કા સાહેબ
સોડાની બોટલ હારી હારીને થાકી ગયા. ચા તો એક્સ્ટ્રા, પણ સોડા એટલી હારી. તમે જો અત્યારે આ જો પ્લેટફોર્મ ઉપર ગ્લાસ ગ્લાસ. આજ તો ખરેખર કેમ માનું પડ્યું? આવો હોય હા તો બરાબર ને, ઈ ભાઈ હોય ઈ હોય. આજનો દિવસે જે બધાય મળે ને, કુટુંબ પરિવાર ભાઈઓ હગા વાલા, એનો આનંદ કંઈક અલગ જ હોય. હજી તો આ છે ને આપણે ઉતાવળ છે એટલે બધા 10-10 મિનિટ બેહીને વયા ગયા, નહીતર તો આ છેલ્લું ઘર આપણું હોય કા. પણ બધા પછી 10-11 વાગે આવે, 12-1 વાગે ઘરે જાય. બધા મીટિંગ કરીને બેઠા હોય, કેમ કે બધા નાસ્તો કર્યો હોય ને છોકરાઓને રમવાનું બરાબર વ્યવસ્થિત થઈ જાય. હા, અમારા ધારાબેન ને રમવાની મજા આવે. બધા છોકરાઓ એટલે એને ફરી આમ ધબધબાટી બોલાવે ને અમે બધા અંદર અહીંયા બેઠા હોય, અને એનો આનંદ એની મજા કંઈક અલગ જ હોય. અને એ વર્ષમાં એક જ વખત આવો મોકો મળે, પછી તો કોઈ પાસે એટલો ટાઈમ હોય નહીં. એકબીજા આવતા હોય જતા હોય, પણ એટલો ટાઈમ ન હોય જે આજના દિવસે ટાઈમ મળે ને. આની તો આખું વર્ષ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે આવે ને ક્યારે બધા મળીએ. તો સારું હાલો. અને આજ તો મને એટલો બધો કે વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો, અને થોડીક અમારી તૈયારીઓ હાલે છે, એ તમને આગળ કહીશ. તો એ માટે થઈને તમે કન્ટિન્યુ છે ને અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો, કેમ કે હવે પછીના વિડીયો બહુ મસ્ત આવવાના છે. કદાચ એક દી વહેલા મોડું થઈ જાય ને તો એડજસ્ટ કરી લેજો, કેમ કે સફર બહુ લાંબો છે કા મને, એટલે કદાચ ટાઈમ મળે ન મળે. કેમ કે આજે મને ટાઈમ નથી મળ્યો, કાલનો વિડીયો એડિટિંગ કરેલો પડ્યો, પણ આજે અપલોડ કરવાનો વારો ન થયો કે અપલોડ કરું તમારી હારે શેર કરું. એવી અત્યારે હાલત છે. એક બાજુ પેકિંગ હાલે છે, એક બાજુ મહેમાનનો આવરો જાવરો, એને કારણે છે ને બધું છે ને મોડું થાય છે, એટલે એ થોડુંક એડજસ્ટ કરી લેજો. અને હાલો હવે જાજી વાતું નથી કરવી, આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો નવા વર્ષનો દિવસ, ને આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હા, કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો, એક પણ બ્લોગ મિસ ન કરતા. બહુ જ મજા આવવાની છે. અમારા માટે છે ને કંઈક અલગ છે, ને તમારા માટે કંઈક અલગ છે કા મને. ના, તમે જરાક કમેન્ટ કરીને કહેજો કે હું છે ને હું નહીં. આજ વખતે થોડુંક સરપ્રાઈઝ રાખીએ, પછી આપણે શોર્ટ વિડીયોમાં કે સ્ટોરીમાં મૂકશું, ત્યાંથી તમને થોડીક જાણકારી થઈ જાય. તો ઇન્સ્ટાગ્રામમાં તમે મને ફોલો ન કરી હોય તો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી લેજો. ધરા ફેમિલી નામની મારી આઈડી છે, એટલે ત્યાં સ્ટોરી અપલોડ કરતી રહી, મૂકતી રહી, એટલે તમને આઈડિયા આવી જાય કે અમે કઈ જગ્યાએ છે અને હું છે ને હું નહીં. બાજુ દીવા બધી કરે છે. તો સારું હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.